ગુડ મોર્નિંગ બાળકો. જોઈએ આપણે ચેપ્ટર 9 લેક્ચર નંબર 27 એમાં વન્યજીવન સંરક્ષણ યોજનાઓ. હવે આપણને ખ્યાલ છે કે વન્યજીવ સંરક્ષણ યોજનામાં એક મુદ્દો આપણે ભણી ગયા છે અને તે છે વાઘ પરિયોજના. બીજા નંબરનો જે મુદ્દો છે એ છે હાથી પરિયોજના. તો બાળકો એમનો આપણે ધ્યાન રાખવાનું છે હાથી પરિયોજના તરીકે. 1992 પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. કયા પ્રોજેક્ટનો? તો એ ધ્યાન રાખશું. તો ઈસવીસન 1992 નું જે વર્ષ છે એ વર્ષ માટે આ પ્રોજેક્ટની શું કરવામાં આવી? શરૂઆત કરવામાં આવી. એનો મુખ્ય હેતુ શું? આપણે આગળ જોઈ ગયા છે કે જંગલ આધારિત તમામ વન્યજીવો છે એનું રક્ષણ થાય, એનું જતન થાય, એને રક્ષી શકાય, એને ટકાવી શકાય. આ બધાનો એક મોટામાં મોટો મિનિંગ રહેલો છે, સૌથી મહત્વની બાબત બની રહી છે. તો અહીં પણ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં, કારણ કે આવી જે યોજનાઓ છે એ ન ઘડવામાં આવે તો એ શક્ય જ નથી. તો કુદરતી જે આવાસો છે એ કુદરતી આવાસોમાં હરી ફરી શકે, રહી શકે, વિચરી શકે અને સંરક્ષણ આપવાના હેતુથી તેમના કુદરતી નિવાસસ્થાન અને સ્થળાંતરના માર્ગો. નિવાસસ્થાનો એટલે જ્યાં રહે છે તે જંગલ પરિસર, અને સ્થળાંતરના માર્ગો એટલે અમુક જગ્યાએથી તે આવજા કરે છે, અવર જવર કરે છે તે. એ માટેના એ સંરક્ષિત રક્ષણ કરવું એ એના માટેની આ પરિયોજના સંભાળે છે. આ રીતે જોતા હાલ દેશમાં હાથીઓ માટે ધ્યાન રાખશો 26 જેટલા હાથીઓ માટે કેટલા બાળકો? 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. 26 જેટલા સંરક્ષિત વિસ્તાર. એનો મતલબ શું થયું કે આ જે સંરક્ષિત વિસ્તારો છે તે આ સંખ્યા આપણને પ્રાપ્ત થાય 26. તો આટલા વિસ્તારોમાં એને ઓછા વધતા પ્રમાણમાં આજે એને ટકાવવામાં આવે છે, સાચવવામાં આવે છે, એવો એનો એક સીધો અર્થ થાય. તો આટલી બાબત આપણને એના માટે કહેવામાં આવે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓના સંખ્યામાં શું થતો દેખાયો? તો કે વધારો થયો. કેમ? તો કે આ પરિયોજનાને કારણે. પણ સંજોગોવશાત જો ન કરવામાં આવે તો એનું પરિણામ વિપરીત હોઈ શકે છે. આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. પણ કેવા હાથીઓની વાત કરી? જે એકંદરે કેવા છે? પાલતુ પોષણ, પાલન પોષણ માટે. એટલે જે વ્યક્તિ પોતાની રીતે વ્યક્તિગત રીતે પાલતુ પ્રાણી તરીકે પાળવા માંગે છે તો એને પણ આ હાથી પરિયોજના શું કરે છે? અહીંયા સંરક્ષિત કરે છે, મદદરૂપ બને છે. અહીં આપણે ચિત્તો જે છે, બરાબર ધ્યાન આપશું. ચિત્તો એક એવું જંગલી પ્રાણી છે, તેના વિશેની બે બાબતો છે કે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ રીતે નામશેષ થયેલ પ્રાણી છે. એટલે ટૂંકમાં એનો અર્થ શું થયો કે ચિત્તો ભારતમાં સંપૂર્ણ રીતે નષ્ટ થયેલ છે. તે આજે ક્યાંય પણ જોવા મળતો નથી. જે પણ આપણને જોવા મળે છે ચિત્તાનું સ્વરૂપ તરીકે આપણને દીપડા જોવા મળે છે, પણ શું નથી જોવા મળતો? ચિત્તો જોવા મળતો નથી. હાલમાં તે કુદરતી આવાસમાં, એટલે કુદરતી રીતે જે જંગલો છે તે માત્ર એક જગ્યાએ જોવા મળે છે, આફ્રિકા ખંડમાં. યાદ રાખશો, આફ્રિકા ખંડમાં જોવા મળે છે. આફ્રિકા ખંડમાં. એટલે આફ્રિકા ખંડ જે છે ત્યાં એ કુદરતી રીતે વિચરે છે, ફરે છે, હરે ફરે છે અને રહે છે. પણ ભારતમાં એ સંપૂર્ણ રીતે કેવું પ્રાણી કહેવાયું? નષ્ટ થયેલું કહેવાયું. યાદ રાખજો, સંપૂર્ણ રીતે નષ્ટ થયેલું. આ રીતે ભારતમાં તે એક પ્રાણી સંગ્રહાલય જે છે બંધનાવસ્થા. યાદ રાખશો, બંધનાવસ્થા. આ પ્રાણી સંગ્રહાલયનું નામ છે બાળકો. બંધનાવસ્થા એ પ્રાણી સંગ્રહાલયનું નામ છે અને ત્યાં એ આજે જોવા મળે છે. એટલે અહીં આપણે આ ત્રણ બાબતો જે છે, ચિત્તો ભારતમાં સંપૂર્ણ રીતે નષ્ટ થયેલ પ્રાણી છે, આફ્રિકા ખંડમાં જ માત્ર કુદરતી આવાસમાં રહે છે, ફરે છે, અને બંધનાવસ્થા
જે પ્રાણી સંગ્રહાલય છે એ પ્રાણી સંગ્રહાલયમાં એ આજે જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતું નથી. તો આટલી બાબત થઈ હાથી પરિયોજના અને આ ચિત્તા વિશેની માહિતી. તો આગળ આપણે જઈશું ગેંડા પરિયોજના. આગળની વાત કરવા આપણે જઈશું ગેંડા પરિયોજના, જે ત્રીજો મુદ્દો છે. ગેંડા પરિયોજના. હવે આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો છે. એક શિંગી ભારતીય ગેંડા. હવે જોઈશું એક શિંગી ભારતીય ગેંડો ની વિશેષતા શું? તો આપણને ખ્યાલ છે કે મોટા ભાગના દરેક પ્રજાતિ પ્રાણીજીવો જે છે એમાં બે શિંગડા જોવા મળે, પણ આ જે ગેંડો છે એમાં એકંદરે એક જ શિંગ જોવા મળે છે. એ એની વિશેષતા છે. અને બીજી બાબત એ આપણે સાથે જોઈશું કે ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. મોટા ભાગના જે ગેંડા છે તે અસમ રાજ્યમાં જોવા મળે છે. આમ બીજા રાજ્યો પણ જોવા મળે છે, પણ મોટા ભાગના રાજ્યોની વાતમાં આવે તો જવાબની રીતે આપણે અસમ રાજ્ય લખવું જરૂરી બનશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જ સંખ્યામાં જોવા મળે છે. એટલે અહીં આપણે રાજ્યની રીતે ધ્યાન રાખશું કે ભાઈ અસમ, પશ્ચિમ બંગાળ, એ રીતે જે તે રાજ્ય, તો તેની સામે જે તે જોડકારૂપી શબ્દો પણ હોઈ શકે. ભારતમાં રાઇનો વિઝન જે મિશન છે, રાઇનો વિઝન એ શું છે બાળકો? એક પ્રકારનું મિશન છે. રાઇનો વિઝન સેના માટે? એક શિંગી ભારતીય ગેંડા પરિયોજના માટે. કે રાઇનો વિઝને નક્કી કર્યું છે કે 2020 ના વર્ષ સુધીમાં શેની સંખ્યા, ગેંડાની સંખ્યા કેટલી થવી જોઈએ? 3000 થવી જોઈએ. યાદ રાખશો કયા વર્ષમાં? આ વર્ષ જે લખ્યું છે તે બાળકો ધ્યાન આપશો. ઈસવીસન 2020 ના વર્ષ સુધીમાં 3000 ની સંખ્યા થવી જોઈએ. અને એ વ્યૂહરચના મુજબ આ ગેંડા પરિયોજના કામ કરે છે. એનો મતલબ શું થયો કે આ પ્રજાતિ જે છે એ ધીરે ધીરે શું થતી ગઈ? ઓછી થતી ગઈ, ઘટતી ગઈ. અને એ ઘટાડો જે છે એને કારણે એ ઘટાડોને પરિપૂર્ણ કરવા માટે આ રાઇનો વિઝન જે છે, રાઇનો વિઝન એક પ્રકારનું મિશન છે. કયા વર્ષ સુધી? તો 2020 સુધી. કેટલા ગેંડાની સંખ્યા? તો 3000 ની સંખ્યા થવી જોઈએ કે હોવી જોઈએ. એટલે આ કામ પૂર્ણ કરવાનું થશે. કયા મિશન દ્વારા? રાઇનો વિઝન. કયા વર્ષ સુધીમાં? 2020. કેટલી સંખ્યા? 3000 ની સંખ્યા. કોની? તો કે ગેંડાની. આ રીતે ગેંડા પરિયોજના શું કરે છે? કામ કરે છે. હવે આપણે એ વાતને ધ્યાનમાં રાખવાનો છે કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલ કઈ કઈ જગ્યાઓ જોવા મળે છે? આપણે અહીંયા જોઈ ગયા કે સૌથી વધુ સંખ્યા અસમમાં, મોટા ભાગની સંખ્યા અસમમાં જોવા મળે છે. તો બ્રહ્મપુત્ર જે નદી છે, બ્રહ્મપુત્ર નદી, એનો જે દલદલ વિસ્તાર છે, દલદલ એટલે કાદવ, કિચડ, તો આ બ્રહ્મપુત્ર નદી જે છે એ બ્રહ્મપુત્ર નદીના દલદલ વિસ્તારમાં ગેંડાની સંખ્યા જોવા મળે છે. ખાસ ધ્યાન આપજો. બીજું બંગાળના સુંદરવન, બંગાળ જે રાજ્ય છે એ બંગાળના સુંદરવન જંગલમાં, સુંદરવન, બ્રહ્મપુત્રમાં દલદલ ભાગમાં, બંગાળમાં સુંદરવન. બ્રહ્મપુત્ર મતલબ અહીંયા અસમ રાજ્ય. યાદ રાખશો બાળકો. એની સાથે તેના શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર થાય છે. આપણે શરૂઆતમાં એક બાબત જોઈ ગયા કે ભારતમાં એક એવું પ્રાણી ગેંડો જે છે તે એક શિંગડાવાળું છે અને તે તેની વિશેષતા છે, ખાસિયત છે, વિશિષ્ટતા છે. પણ એની સાથે જો એક બાબત જરૂરી હોય તો તે એ પણ છે કે તેના માથે રહેલ જે શિંગડું છે
એમાંથી અમુક ઔષધિ, અમુક જે પ્રવાહી કે અમુક જે બાબત વસ્તુ પ્રાપ્ત થાય છે તે સુગંધીદાર પણ હોય છે અને એક ઔષધિ એટલે કે દવા તરીકે પણ ઉપયોગ થાય છે, માટે પણ તેનો શું કરવામાં આવે છે? શિકાર કરવામાં આવે છે. અને બીજી બાબત, તે તૃણહારી જીવ છે. તૃણહારી જીવ એનો મતલબ શું થયું કે તે માત્ર ઘાસચારા ઉપર આધારિત જીવતું એક કદાવર પ્રાણી છે. તો આ બાબત થઈ બાળકો આપણે ગેંડા પરિયોજનાની. આગળ જોઈશું ઘડિયાળ પરિયોજના. ચોથો મુદ્દો, ઘડિયાળ પરિયોજના. હવે આ ઘડિયાળ પરિયોજના શું છે? ઘડિયાળ એટલે જે આપણે સામાન્ય રીતે ટાઈમનો ઉપયોગ માટે એ નહીં, પણ પ્રાણી પ્રજાતિની એક નામની ઓળખ છે. તે એટલે કે તે પ્રાણી તરીકે મગર. તો મીઠા પાણીમાં જોવા મળતી, એ પણ આપણે ધ્યાન રાખવું પડશે, મીઠા પાણીમાં જોવા મળતી આ પ્રજાતિ આપણે અગાઉ જોઈ ગયા છે બાળકો, જો યાદ હોય તો તમને, કે મીઠા પાણીની એક પ્રજાતિ કઈ? તો આપણે યાદ રાખવું પડશે ગંગે ડોલ્ફિન. યાદ રાખશો બાળકો, ગંગે ડોલ્ફિન. તો આ મીઠા પાણીમાંની વાત, બીજી બાબત જે આવી તે શું થઈ? ઘડિયાળ પરિયોજના. એટલે મીઠા પાણીમાં જોવા મળતી બે બાબતો થઈ, એક ગંગે ડોલ્ફિન અને આ તરફ ઘડિયાળ પરિયોજના, મતલબ મગર. ઘડિયાળનો મતલબ શું બતાવે છે અહીંયા? મગર. તો મગર જે છે તે અને આ ડોલ્ફિન જે છે તે બંને અહીં મીઠા પાણીનો એક જીવ છે. આ રીતે પ્રજાતિ 1970 ના દશકમાં લુપ્ત થવાના આરે હતી. યાદ રાખજો બાળકો, 1970 ના દશકમાં. હવે આ જે 10 વર્ષનો સમયગાળો હતો 1970 સુધીમાં, ત્યારે એ લુપ્ત થવાના આરે હતી. તે સમયે આ ઘડિયાળ પરિયોજનાને આગળ લઈ જવા માટે કોણે મદદરૂપ કર્યું છે? ભારત સરકારે. ભારત સરકારે તેને સવિશેષ મહત્વ આપ્યું અને ઘડિયાળ પરિયોજનાને આગળ વધારવાની ચોક્કસ મહત્તા બક્ષી. આ રીતે ઘડિયાળ પરિયોજના સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ. હવે પાંચમો મુદ્દો બાળકો આપણે અહીંયા જોઈ લઈશું, તે છે ગીધ પરિયોજના. ગીધ પરિયોજના. ગીધ એ કુદરતી સફાઈ કામદાર કહેવાય. એટલે ગીધને એક સફાઈ કામદાર કહ્યો છે અને કુદરતી સફાઈ કામદાર. તો શોર્ટ ક્વેશ્ચન MCQ તરીકે પૂછે તો આપણે ધ્યાન રાખવાનું થાય છે કે કયું પક્ષી, પ્રાણી નહીં, કયું પક્ષી કુદરતી સફાઈ કામદાર છે? તો આપણે લખશું ગીધ. તે મૃત ઢોરનું માંસ ખાય છે એટલા માટે તેને સફાઈ કામદાર કહ્યો છે. ભારતમાં ગીધની કુલ પ્રજાતિઓ 9 જોવા મળે છે. ગીધની જે પ્રજાતિઓ છે એ કેટલી છે બાળકો? ધ્યાન આપશો, 9. ગીધની પ્રજાતિઓ 9 જેટલી જોવા મળે છે. ગીધની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004 થી આ યોજના શરૂ કરવામાં આવી. યાદ રાખશો, 2004 ના વર્ષથી આ પરિયોજના શરૂ કરી. આપણે ફરી જોઈ લઈએ કે ગીધની પ્રજાતિઓ કેટલી છે? 9. ગીધ પરિયોજના આધારિત તે કુદરતનું એક સફાઈ કામદાર પક્ષી તરીકે છે અને તે 2004 ના વર્ષથી આ પરિયોજના શરૂ કરવામાં આવી. અને છેલ્લી પરિયોજના જે છે એને સમજી લઈએ. છેલ્લી પરિયોજના છે હિમદીપડા યોજના. હિમદીપડા પરિયોજના 6થા નંબરની જે પરિયોજના છે. હિમાલયના લગભગ, યાદ રાખશો બાળકો, હિમાલયમાં પહેલી બાબત તો આપણને એ પૂછે કે હિમદીપડો ક્યાં જોવા મળે છે? તો ભારતના ઉત્તર ભાગના હિમાલયના ભાગમાં. પણ અહીંયા એવો શબ્દ લખ્યો છે કે હિમ.
કયો શબ્દ છે બાળકો? હિમ. મતલબ જ્યાં ઠંડીની પ્રમાણતા વધુ છે એવો હિમદીપડો જે છે એ લગભગ હિમાલયના ઊંચાઈવાળા ભાગમાં જ્યાં 3000 મીટરની ઊંચાઈએ, યાદ રાખશો, હિમાલયના 3000 મીટરની ઊંચાઈએ આ પ્રાણી બરફમાં વસે છે, એટલા માટે એને હિમદીપડો કહ્યો છે. બરફમાં રહે છે. એટલે અહીં એકંદરે હિમ જે છે, ઠંડક જે છે એ હિમાલયના ઊંચાણવાળા ભાગના 3000 મીટરના બરફના ભાગમાં એ વસવાટ કરે છે. લોક જાગૃતિ અને સંરક્ષણના હેતુથી એ પરિયોજના જે છે તે એકંદરે 2000ના વર્ષમાં શરૂ કરવામાં આવી. 2000ના વર્ષમાં. આ ઉપરાંત બીજી પરિયોજનાઓ જે છે જે આપણને ટેક્સ્ટ બુકમાં આપવામાં કે એની માહિતી આપવામાં નથી આવી, તો એ વ્યવસ્થિત આપણે ધ્યાન રાખશું. કાશ્મીરી હંગુલ પરિયોજના એટલે હરણ માટેની પરિયોજના. બીજી બાબત છે બાળકો હરણની થામીલ પરિયોજના, કાશ્મીરી હંગુલ, લાલ પાંડા. એની સાથે મણિપુરમાં વિશિષ્ટ હરણની થામીલ પરિયોજના. યાદ રાખશો, વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે થામીલ પરિયોજના. પણ શેના માટે? હરણ માટે. બીજું ગંગા બ્રહ્મપુત્ર નદીમાં ડોલ્ફિન પરિયોજના. કઈ જગ્યાએ? ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં. તો આ પરિયોજનાઓ જે છે જે ટેક્સ્ટ બુક પ્રમાણે માહિતી આપી નથી, પણ એનું માત્ર નામ આપવામાં આવ્યું છે. થામીલ પરિયોજના હરણ માટે, લાલ પાંડા માટેની પરિયોજના, કાશ્મીરી હંગુલ માટેની પરિયોજના અને એની સાથે ગંગા બ્રહ્મપુત્ર નદીમાં ડોલ્ફિન યોજના. બાળકો આપણે અહીંયા વન્યજીવ સંરક્ષણની યોજનાઓ પૂર્ણ કરીએ છીએ. બાકી ટોપિક પ્રમાણે આવનારા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.